હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. હું બી મજામાં છું. અને સવાર પડી ગઈ છે, ચા નાસ્તો થઈ ગયો છે. મીશું જુઓ મોબાઈલ લઈને કાર્ટૂન જોવા બે ગઈ. હાય બેત. હા હાય, ગુડ મોર્નિંગ, જય ગોગા. હેલો, ગુડ મોર્નિંગ, જય ગોગા. કેવું મજા આવે? કાલે મારો લોક સ્કીપ થયો એના માટે સોરી, કારણ કે બહુ બધી થાકી ગઈ હતી એટલે. અને હમણાંથી થોડી તબિયત પાછી વીક થવા લાગી છે એટલે તમે ભૂલી ના જતા, સપોર્ટ કરતો. હવે આજે જોઈએ છે, લોક સ્ટાર્ટ તો કરી દીધો છે. તમારી સાથે શું શેર કરીએ છીએ તો હવે ખબર નથી, તો બી જોતા રહો. કંઈક ના કંઈક થોડું ઘણું જે સેટ થાય કરીશું તમારા માટે ટાઈમ કાઢીને, કારણ કે રોજ તો સ્કીપ કરાય નહીં, નહીંતર તમે બધા રૂઠી જાઓ. એટલે ટ્રાય કરીએ, થોડું ઘણું કરીએ. તો ચલો, આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. તો હા, હું તો જો આજ લોગ નહીં આવે એટલે મીતુ મને બોલે છે, દીદી લોગ કેમ નથો મૂક્યો? હું રાહ જોતો તો, હે ને? સોરી, તું રાહ જોતો તો એના માટે. એના દીદી કેવી વાલી વાલી કરે, કરજો મીશુ, વાલી વાલી કરો. મીશુ બિયાને વાલી વાલી કરે છે. અને મીશિતા નિશિવને કેવું કરે તે જોયું લોગમાં? નથી જોયું. નથી જોયું? બહુ મસ્તી કરી. બહુ મસ્તી કરે છે ને નિશિવાનથી બીવસ. ઈ તો હવે ખબર નહીં. તું લોગ નહીં જોતો તો ખુશી દીદીના જોવસ લોગ રોજ? જોઉં છું. મજા આવસ? આજે જ જોયો હતો. આજે જ જોયો તો? અને તારા ભાઈબંધનો લોગ જોયો તો? હા, એ કેવા બનાવસ? તે જ બરાબર. મસ્ત બનાવસ ને? એ તારા કારણે જ બનાવ કે મિતુલ રોજ ટાઈમ જાય ને એટલે હું રોજ લોગ મૂકું. હા, થેન્ક યુ કહી દે એમને. થેન્ક યુ. વેલકમ. ચાલો બાય કહી દે મીશુ. બાય. બોલો બાય. બાય. બાય 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 મિતુ. બાય. સો ફ્રેન્ડ્સ, અત્યારે વાગવામાં વાગી ગયા છે કેટલા વાગ્યા છે? 7:30 વાગી ગયા છે. અને હું અત્યારે થોડો કામથી બહાર ગયો હતો, તો અત્યારે હાલ જ આવ્યો. અને આ જો અત્યારે શું ખાય સલી? જો જીરું ખાવા બેઠી જો. બહુ ભાવા. અને ये बच्चा देखो कार्टून देख रहा है. हाय मीशू. અને મમ્મી અત્યારે બનાવી રહ્યા છે વડા બનાવીએ, પૂરી બનાવવાની છે. વડા બનાવવાના, પૂરી બનાવવાની અને બટાકા વડા. ચલો યુટ્યુબ ફેમિલી, ચલો ભાઈ જમવા. અને હેતુ બટેકા છોલી રહી છે બટાકા વડા માટે. આ રૂમાલ હેના માટે લીધો? હે? હા, એવો કેવો શોખ થાય? હે? પણ એમ કેમ સીધું ગરમ લાગે? આ તો મેં કીધું કંઈક નવું હોય વળિયા. નવી ફેશન. કોઈ યુટ્યુબ ઉપરથી કોઈ રેસીપી જોયું હોય કે ગાભામાં પકડીને બટાકું સોલવાનું, એવું કદાચ કંઈક જોયું હોય તે. હા, ગરમ ના લાગે એમ? એવું ના હોય. પાણીની ચકલી ચાલુ રાખીને નીચે રાખીને છોલો ને તોય ગરમ ના લાગે. ટ્રાય મારી જો તો. હા, તો હવે નેક્સ્ટ ટાઈમ એવો ટ્રાય મારજે હો. તું બનાવવાની બટાકા વડા? પૂછું હું. આ તો આવડતું નહીં એટલે પૂછું ખાલી. ઓહો, ડુંગળી મરચા નાખવાના. પણ બટાકા વડામાં ડુંગળી મરચા કોણ નાખે? એમ નહીં, એ તો સમજો કે હાદું મારું, પણ
બટાકાવાળામાં હોય કોઈ દાળ ડુંગળી મરચાં? ડુંગળી મરચા લસણ બધું હોય. ચાય મેં તો જો લસણ તો હોય, લસણ જોયેલું, મરચાં હોય, પણ ડુંગળી નહીં જોઈ કોઈ જગ્યાએ. અમારે એક નવું બનાવશે. નવી આઈટમ બનાવો. શું કહે છે? નવું બનાવો ખાવો તમને તમારું અલગ કરી આલીશ. તો ભાઈ કોના ઘેર આ બટાકાવાળા બનતા હોય ને એમાં ડુંગળી નંખાય શકે જો, અને ડુંગળી નંખાય કે ના નંખાય બટાકાવાળામાં હોય કે ના હોય એ બી કોમેન્ટ કરજો. કારણ કે એને પૂછી લેજો રેસીપી થોડી. કારણ કે લગભગ હું માનું ત્યાં સુધી મેં તો કોઈ જગ્યાએ હજુ સુધી જોયું નહીં બટાકાવાળામાં ડુંગળી હોય. પૂછી લો ને તમારા બેન. કોને? હા તો પૂછીએ, ઊભી રહે, ચાલુ રાખ ફોન, હું ફોન કરું અને રેકોર્ડિંગ બી સંભળાવું બધાને. હા પણ જો મારો પોપટ ના થઈ જાય સારું. ફોન કરીને કહી દો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો બોલો. અલા હું શું કહેતો તું, આ બટાકાવાળામાં ડુંગળી હોય કોઈ દાળ? ના કેમ? ડુંગળી ના હોય ને? ના. આ હેતુ કંઈક નવું લાવી, ડુંગળી નાખી. હોવા બટાકાવાળામાં ડુંગળી કોણ નાખે? હા હું એ જ કહું છું. આમનું કિચન ચાલુ થશે ને કદાચ કિચનની ચેનલ. હા તો અઘરું થઈ જશે. તો આમાં એવું હતું કે હું અત્યારે વ્લોગ બનાવતો હતો, તે વ્લોગની અંદર મેં કીધું આ બટાકાવાળામાં ડુંગળી ના હોય તો કે આપણા રસોઈની રાણીને પૂછો. એટલે મેં ફોન લગાવ્યો અને ફોન સ્પીકર ઉપર છે ને વ્લોગ અત્યારે બનવાનું ચાલુ છે. અરે નવું જ આવશે, જે કોઈ જોયું ના હોય એવું જ આવશે. હા એવું હોય તો જ ઉપડે ને. ના બાપા ના, એક જ પરાણે હચવાય તો બીજું ચો ચાલુ કરે. એવું છે. તો ફાઇનલી હેતુ ડુંગળીવાળા બટાકાવાળા એ બનાવી દીધા છે. બનવામાં તો સારા બન્યા છે જો, દેખાવમાં તો. તમારા બધા હું તો ખાતો નહીં, મને ડુંગળી ઓછી પસંદ છે. કરશે ને. ના ભાઈ ના, હું એક બી નહીં ખાઉં. તમે સબસ્ક્રાઈબરનો કોલ તે લોકો ટ્રાય કરો. એ તો તમે લોકો ચાખશો એટલે તમે બોલશો જ ને. પોતાના નાના કોઈ વખાણ કરો. કે તું નહીં બોલે, મમ્મીને પૂછે એટલે મમ્મી કહે છે, પપ્પા ચાખીને કહે છે. સારું હોય તો તીખું લાગે. તો પપ્પા તો કહે છે કે નહીં? પપ્પા કહે છે. તો ફ્રેન્ડ્સ અહીંયા કરી રહ્યો છું વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો, અને અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય ગોગા મહારાજ.